ધોરાજીના જૂનાગઢ સ્ટેટ હાઈવેના રિસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત મહેન્દ્રભાઈ પાલડિયા હસ્તે કરાયું। રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ રોડ જામકંડોરણા ચોકડીથી સરદાર ચોક તથા રેલવે ફાટકથી તોરણિયાના પાટિયા સુધી સ્ટેટ હાઈવેના રિસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। આજરોજના કાર્યક્રમમાં ધોરાજી પ્લેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા ઉપસ્થિત રહ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ રોડ તરફ અને તોરણિયા પાટિયા સુધીના 10 કિલોમીટરના મુખ્ય માર્ગ નવનિર્મિત કરવા માટે ખાતમુહૂર્ત અને જામકંડોરણા રોડથી સરદાર ચોકથી અને જમનાવર રોડ તથા અન્ય વિસ્તારોમાં જે ઘણા વર્ષોથી રસ્તાઓના કામો બાકી રહ્યા હતા અને શહેરી વિકાસના કામોને લઈ લોકોની અને વાહન ચાલકો માટે સારા રોડ બનાવવામાં આવે તે માટે આજરોજ ધોરાજીની ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાળલિયાના વરદસ્તે ખાતમુહૂર્તનું કામ કરવામાં આવેલ। તોરણિયા પાટિયા સુધી અને જમનાવર રોડ ફરેણી રોડ સુધીના તમામ મુખ્ય માર્ગ ટૂંક સમયમાં જ સારા બનાવવામાં આવશે તેવું ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું। આ તકે વરિષ્ઠ અગ્રણી વીડી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૌશિક વાઘડિયા, પૂર્વ પ્રમુખ રાજુભાઈ બાલદા, વિમલભાઈ કોયાણી, મહામંત્રી જયંતિભાઈ કોયાણી, નગરપાલિકા પ્રમુખ પાયલબેન, ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસી અંટાળા, ધોરાજી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો, નગરપાલિકાના તમામ સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। ધોરાજી શહેરમાંથી પસાર થતા જૂનાગઢ રોડ લગભગ ઉપરની રકમની આ રોડનું કામકાજ શરૂ થશે અને ધોરાજી મદદની સુવિધા ધોરાજીની જૂનાગઢ જવાના રસ્તાની જે ઘણા સમયથી આ મેટર પેન્ડિંગ હતી અને ઘણી વખત રીટેન્ડર થવાના કારણે થોડું મોડું થયું છે, પણ આ કાર્ય વિશેષ આપણા માધ્યમ દ્વારા મારે એ કહેવાનું છે કે ધોરાજી શહેરથી પસાર થતા જમનાવર રોડ, ફરેણી રોડ, ઉપલેટા રોડ એ બધાના ટેન્ડર પ્રક્રિયામાં બધા કામ ટૂંક સમયમાં થશે અને હમણાં જ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિરમાં શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી વખતે કહેલું કે દેશની અંદર લગભગ 50% વસ્તી શહેરી વિસ્તારમાં હોય છે, એમાં સ્પેશિયલી ગુજરાતની વાત કરીએ તો 55% વસ્તી અત્યારે શહેરી વિસ્તારમાં રહે છે। શહેરના લોકોની સુવિધામાં વધારો થાય, શહેરો સ્વચ્છ સુગમ વ્યવસ્થિત બને એ ભારતીય જનતા પાર્ટી આજે ખાતમુહૂર્ત થયું છે કે 8 કરોડ ઉપરની રકમનું છે, લગભગ 10 કિલોમીટર ધોરાજીમાંથી પસાર થઈ અને જૂનાગઢ રોડમાં જે બાકી કામ છે ઘણા સમયથી બાકી હતું એ કામ પૂર્ણ થયું। અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।